આજે જ્યારે 70% લોકો ગેસ, અપચો, પાચનની સમસ્યા, વધારે વજન, પૂરે દિવસ સુસ્તી રહેવી, આવા અનેક પ્રકારના રોગોથી પીડાય છે. આ કોઈ રોગો નથી, પરંતુ આ એક જ રોગના અલગ અલગ લક્ષણો છે, અને તે એક રોગ છે, તેનું નામ છે મંદાગ્નિ. આયુર્વેદે તો ત્યાં સુધી કહ્યું છે કે સર્વેપી રોગા જાયન્તે મંદે અગ્નો, એટલે કે તમારી અગ્નિ મંદ થવાથી અનેક પ્રકારના રોગો તમને થઈ શકે છે. હવે શું છે એ અગ્નિ અને કેવી રીતે કાર્ય કરે છે, ચાલો સમજીએ. જેવી રીતે બહારની અગ્નિ ખોરાકને એટલે કે રો ફૂડને પકાવવાનું કામ કરે છે, તેવી રીતે અંદર પણ શરીરની અંદર પણ એક અગ્નિ રહેલી છે કે જે ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે. આયુર્વેદે તેને જઠરાગ્નિ કહ્યો છે, વૈશ્વાનર કહ્યો છે, અને ભગવદ્ ગીતામાં પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે, અને ભગવાને પણ તેની વિભૂતિ રૂપે કહ્યો છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત, એટલે કે પ્રત્યેક પ્રાણીમાં એ જઠરાગ્નિ રહ્યો છે અને તે ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે. હવે આપણે બહારના અગ્નિ પ્રત્યે તો પૂરતું ધ્યાન આપીએ છીએ, તે બરાબર છે કે નહીં એ જોઈએ છીએ અને તેની માવજત પણ કરીએ છીએ, પરંતુ અંદરના અગ્નિ તરફ આપણે ધ્યાન આપતા નથી, અને તેને કારણે જ આપણે અનેક પ્રકારના રોગોનો ભોગ બનીએ છીએ. આયુર્વેદે કહ્યું છે અગ્નિ રક્ષતિ રક્ષિતઃ, એટલે કે જે પોતાની અંદરની અગ્નિની રક્ષા કરે છે, અગ્નિ જીવનભર તેની રક્ષા કરતો રહે છે અને તેને અનેક પ્રકારના રોગોથી બચાવતો રહે છે. તો કેવી રીતે એ અગ્નિનું ધ્યાન રાખવું જોઈએ, ચાલો સમજીએ. ભાવપ્રકાશ નામના ગ્રંથમાં ભાવમિશ્રજીએ દિનચર્યા પ્રકરણમાં ભોજન વિધિમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ ભોજન પહેલા આદુ અને નમક લે છે અને પછી ભોજન કરે છે તો એની અગ્નિ પ્રદીપ્ત થાય છે અને ખોરાકનું પાચન થાય છે, બરાબર પાચક રસો બને છે, એ પાચક રસોનો બરાબર સ્રાવ થાય છે, એ સ્રાવ અને લાળ ભોજન સાથે ભળે છે અને બરાબર પાચન ક્રિયા એની બની અને ખોરાકનું વ્યવસ્થિત પાચન થાય છે. ભાવમિશ્રજીએ આ જ વસ્તુ સંસ્કૃતના શ્લોકમાં કહેલી છે કે ભોજનાદો ભક્ષયે નિત્યમ લવણમ આર્દ્ર સંયુતમ અગ્નિ સંદીપનમ રુચ્યમ જીહ્વા કંઠ વિશોધનમ, કે ભોજન પહેલા લેવાયેલું આદુ અને નમક એ અગ્નિને તો પ્રદીપ્ત કરે જ છે, પરંતુ સાથે સાથે જીભમાંથી લાળનો સ્રાવ કરે છે, સલાઈવાને ઉત્પન્ન કરે છે અને કંઠની પણ વિશુદ્ધિ કરે છે. તેને કારણે ખોરાક સાથે લાળો ભરે છે, પાચક રસોનો સ્રાવ વધે છે અને એક તો અગ્નિ પ્રદીપ્ત થાય છે એટલે કે ભૂખ બરાબર લાગે છે, અને ભૂખ બરાબર લાગે છે એટલે ખોરાક પણ બરાબર લેવાય છે, અને ખોરાક બરાબર લેવાય છે અને સાથે સાથે ખોરાકનું પાચન પણ બરાબર થઈ શકે છે, કેમ કે ખોરાકને પચાવવા માટેના પાચક રસો છે, પાચક સ્રાવો છે, એ બરાબર ઝરેલા હોય છે, એ બરાબર રીતે નીકળેલા હોય છે. આ અદ્ભુત કરામત છે આ બે દ્રવ્યોની, આદુ અને લવણની. કેવી રીતે એનો પ્રયોગ કરવો જોઈએ એ પણ હવે સમજીએ. સૌ પ્રથમ આદુ તો ઘર ઘરનું જાણીતું ઔષધ છે. આદુ લીલું હોય ત્યારે અને આદુ કહેવાય છે, સુકાઈ જાય ત્યારે સૂંઠ કહેવાય છે. એટલે આદુ લીલું છે ત્યારે આહાર તરીકે ઉપયોગમાં આવે છે, અને સુકાઈ જાય ત્યારે સૂંઠ બને છે ત્યારે ઔષધ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે, અને તેને વિશ્વ ભેષજ એટલે કે વિશ્વનું સર્વોત્તમ ઔષધ તરીકે સૂંઠ કહેવામાં આવી છે. હવે આ આદુની એક કટકી 1 વેઢા જેટલી લેવાની છે અને એમાં ચપટી 1 જેટલું લવણ, સેંધા નમક, આપ યાદ રાખો બીજા કોઈ પણ નમક નથી લેવાના, સેંધા નમક થોડું એની ઉપર લગાવી દેવાનું છે અને કટોરીમાં રાખી દેવાનું છે. 2-3 મિનિટ રાખી અને પછી એને મોંમાં મૂકવાનું છે અને ધીમે ધીમે ચાવવાનું છે. આપ ચાવશો એટલે શરીરમાં એક પ્રકારની ગરમી અને એનર્જી ઉત્પન્ન થશે અને અગ્નિ બરાબર પ્રદીપ્ત થશે. 10 મિનિટ પછી આપને ભોજન કરવાનું છે, 15 મિનિટ પછી પણ કરી શકો, અને મેક્સિમમ અડધી કલાક સુધીમાં આપે એ ભોજન લેવાનું છે, જેનાથી લાળનો બરાબર સ્રાવ થાય, અગ્નિ પ્રદીપ્ત થાય અને ભૂખ લાગી જાય. એટલે કે આ ક્રિયા ભોજનથી 15 મિનિટથી લઈ અડધી કલાક પહેલા કરવાની છે, એટલે કે ટુકડો ખાવાનો છે. હવે આદુનું માપ બરાબર આપે જાણવાનું છે, 1 વેઢા જેટલું
એટલે કે લગભગ 1 ઇંચથી 1 ઇંચનો ટુકડો આપ લઈ શકો, 1.5 ઇંચનો ટુકડો લઈ શકો. એ આપની ઉંમર, પ્રકૃતિ, પરિસ્થિતિ એના ઉપર આધાર રાખે છે. બાળક હોય તો બિલકુલ નાનો ટુકડો એને આપી શકો. સગર્ભાવસ્થામાં બિલકુલ થોડું આદું લઈ શકો. હવે કેટલા લોકો એને ન લઈ શકે એ પણ આ જોઈ લઈએ. જે લોકોને મોંમાં ચાંદા છે, પિત્તનો પ્રકોપ છે, પિત્તના કારણે ખૂબ માથું ફરે છે, ઝાડામાં લોહી પડે છે, હરસ જેવા રોગો થયા છે, અથવા અલ્સરેટિવ કોલાઇટિસ એટલે કે હોજરીમાં પણ જેને ચાંદા પડી ગયા છે, આવા લોકોએ આ પ્રયોગ કરવાનો નથી. એટલે એ લોકોએ આ ધ્યાન રાખવાનું છે. એ રોગો માટે પછી પ્રયોગ કરી શકે છે. બીજું, શરદ ઋતુ અને ગ્રીષ્મ ઋતુ, આ 2 ઋતુ ગરમીની ઋતુ કહેવાય છે. તેથી ગરમીની ઋતુમાં પણ આ પ્રયોગ કરવાનો નથી, અથવા બિલકુલ થોડા પ્રમાણમાં આદું લેવાનું છે. તો આ 2. ત્રીજું, સ્કિનના ડિસીઝ જ્યારે હોય છે ત્યારે નમક ખાવાની, ઇવન સેંધા નમક ખાવાની પણ ત્યારે ના પાડવામાં આવે છે. તો એવા કોઈ હાર્ટ ડિસીઝ એટલે કે કોમ્પ્લિકેટેડ ડિસીઝ સ્કિનના હોય ત્યારે વૈદ્યની સલાહ અનુસાર આ પ્રયોગ કરી શકાય છે. બાકી આ પ્રયોગ બિલકુલ નિર્દોષ છે, એની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. આ પ્રયોગ કરવાથી શું લાભ થાય છે એ તો આપણે વિવરણ જોયું, પરંતુ ખાસ રીતે આ એક આહારની ટેવ પાડી દેવાથી આપણું પાચન તંત્ર વ્યવસ્થિત બને છે, સ્રાવો બરાબર ઝરે છે, ભૂખ બરાબર લાગે છે, અને જે ભોજન લઈએ છીએ એનું પાચન વ્યવસ્થિત થઈ અને આપણી પાચન ક્રિયા સબળ બને છે. તેથી આ આદુ અને નમકનો પ્રયોગ દરરોજ બપોરે અને સાંજે જ્યારે ભોજન લઈએ એ પહેલા કરવા જેવો છે, અને એનાથી હજારો લોકોને ફાયદા થયેલા છે. તો આજે આ પ્રયોગ વિશે આટલું જ. આવા જ આયુર્વેદના શાસ્ત્રોક્ત પ્રયોગો કે જે આયુર્વેદના ગ્રંથોમાં લખાયેલા છે, હજારો વાર અનુભવાયેલા છે, અમે આવા જ પ્રયોગો આપને સુધી પહોંચાડતા રહેશું. જય ધન્વંતરી.